મિત્રો, માણસને હંમેશા બીજાની જિંદગી વિશે જાણવામાં વધારે રસ હોય. કદાચ એટલે જ આત્મકથા એ નવલકથા કરતાં પણ વધારે વંચાતી હશે. પણ હું એવું માનું છું કે અમુક સમયગાળાની આત્મકથા વાંચવાથી જે તે સમયગાળાને વધારે સારી રીતે સમજી શકાય. અને એટલે આજે એક અદ્ભુત માણસ ડૉક્ટર સુમંત મહેતા, શારદાબેન મહેતાની જીવન સંભારણાથી આપણે પરિચિત છીએ. પણ શારદાબેન મહેતાના પતિ સુમંત મહેતા, એના વિશે ભાગ્યે જ આપણે કશું જાણતા. વડોદરાના મહારાજા સયાજીરાવના એ અંગત ડૉક્ટર હતા. એનાથી આગળ સુમંતભાઈ વિશે બહુ ઓછી ખબર હોય. એમના બે પુસ્તક, એક એમની આત્મકથા જેનું નામ આત્મકથા છે અને સમાજ દર્પણ, આ બે પુસ્તકના આધારે આજે આપણે સુમંતભાઈ વિશે વાત કરીશું. હું હંમેશા માનું છું કે સમાજ, રાજ્ય અને દેશના સામાજિક તથા રાજકીય ઇતિહાસની ખૂટતી કડીઓ આત્મકથા, જીવનકથા, પત્રો, ડાયરીઓ, ભાષણો વગેરેમાંથી આપણને સાંપડે. એક અર્થમાં જોઈએ તો આ તમામ સ્ત્રોત દસ્તાવેજી સામગ્રીની ગરજ સારે. ગાંધીજી ભારત પાછા આવ્યા એ પહેલાંનો રાજકીય તથા સામાજિક ઇતિહાસ સુમંત મહેતા ઉપરાંત રવિશંકર રાવળ કે ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથાઓમાંથી કે નંદશંકરના જીવન ચરિત્રમાંથી તારવી શકાય. મણિલાલ નભુભાઈ દ્વિવેદીની જીવનકથા સ્વની આસપાસ વધારે ફરી છે, છતાંય અમુક વાતો તો એમાંથી પણ જડે. ગુજરાત તથા દેશના સામાજિક રાજકીય પ્રવાહો, જ્ઞાતિ પ્રથા અને તેના બંધનો, સ્ત્રીઓની આ સમયકાળમાં અવદશા વગેરે વિશે આ આત્મકથાઓમાં જે આલેખાયું છે એ સામગ્રી ખરેખર દુર્લભ છે. સમાજશાસ્ત્રીય અભિગમથી જો કોઈ આ સમયગાળાના ગુજરાતી સાહિત્યની તપાસ કરવા માંગતું હોય તો એણે આ તમામ આત્મકથાઓમાંથી પણ પસાર થવું પડે. ઉમાશંકર જોશીએ સુમંત મહેતા વિશે સમાજ દર્પણની પ્રસ્તાવનામાં લખ્યું છે કે ડૉક્ટર સુમંત મહેતા મને ઘણીવાર ગુજરાતના કે આપણા હિન્દ દેશના સમાજમાં જરા જુદી જાતના માણસ લાગ્યા છે. એમના અભિગમો મુખ્યત્વે બૌદ્ધિક હોય છે. પરંપરા, સંપ્રદાય, રૂઢિ એને વશ થઈને સુમંત મહેતા જોતા હોય એવું તમને ક્યાંય નહીં દેખાય. એટલે એમના તારણોમાં એક જાતની સ્વતંત્રતા, વિપ્લવવાદિતા અને તાજગીનો અનુભવ થયા વગર રહેશે નહીં. આપણા લોકોમાં હજી આજે પણ વિરલ જોવા મળતું વૈજ્ઞાનિક વલણ એ સુમંત મહેતામાં યુવાવસ્થાથી બંધાયેલું જોઈ શકાય છે. આવું ઉમાશંકર જોશી સુમંત મહેતા માટે કહે છે. આજની પેઢીને તો સુમંત મહેતા કોણ હતા એ પણ કદાચ કહેવું પડે. વડોદરાના મહારાજા સયાજીરાવ તથા મહારાણી ચિમનાબાઈના ડાક્ટર અને અંગત સલાહકાર સુમંત મહેતાએ દાક્તરી ક્ષેત્રે કામ કરવા ઉપરાંત લોક સ્વાસ્થ્ય ક્ષેત્રે તથા સામાજિક સુધાર ક્ષેત્રે એટલું મોટું કામ કર્યું છે કે એમને નજીકથી ઓળખવા આપણને ગમે. સ્ત્રીઓના પ્રશ્નો, બાળ કલ્યાણ, વ્યાયામ, અખાડા પ્રવૃત્તિ, ગૃહ ઉદ્યોગો વગેરે કામ માટે સુમંત મહેતા ગામે ગામ ફર્યા, હજારો ભાષણો આપ્યા, મંડળો સ્થાપ્યા. ચિમનાબાઈ સ્ત્રી સમાજ, પ્રસૂતિ સહાય મંડળ, ચિમનાબાઈ ઉદ્યોગાલય, આ બધું શરૂ કરવામાં એમણે વ્યક્તિગત ધોરણે રસ લીધો. સુમંત મહેતાની આત્મકથા બે ખંડમાં વહેંચાયેલી છે.
ખંડ 1માં 1-20 પ્રકરણ અને ખંડ 2માં 21થી આગળના પ્રકરણ. 1921 સુધીનું લખાણ સળંગ છે, પછીથી પરિશિષ્ટ છે. 40 વર્ષ સુધી સુમંતભાઈ નિયમિતપણે ડાયરીઓ લખતા. 1934થી 1938ના સમયગાળામાં એમણે આત્મકથા લખી, પણ પછી આત્મકથા છપાવવાનો વિચાર ન કર્યો. ભોગીભાઈ ગાંધી, ભોગીલાલ ગાંધી, જેને આપણે ઉપવાસી તરીકે ઓળખીએ છીએ, તે ભોગીલાલ ગાંધીને એમણે એક પત્રમાં આત્મકથા ન છપાવવાનો પોતાનો નિર્ણય જણાવતા એવું લખેલું કે આત્મકથામાં પૂરું સત્ય નથી હોતું, શું ઇન્દુલાલ કે શું મહાત્મા. પણ પછીથી 1896થી 1936 સુધીની ડાયરીઓનો પોતે જ નાશ કરી દીધો. જોકે મૃત્યુ પહેલાં એમણે આત્મકથા છપાવવા સંમતિ આપી, એટલે શારદાબેને ભોગીલાલ ગાંધીને આત્મકથાની હસ્તપ્રત આપી. એમાં 2000 પાના અને જેલ જીવનની કથાના 300 પાના હતા, એટલે 2300 પાના. ભોગીભાઈ વાંચવા બેઠા ત્યારે એમને સમજાયું કે આનું સંપાદન કાર્ય બહુ અઘરું છે, કારણ કે પુનરુક્તિઓ અને પુનરાવર્તનો પારાવાર હતા. સેંકડો વ્યક્તિઓના નામો, અછડતા અભિપ્રાયો, અંગ્રેજી શબ્દો અને ફકરાઓનું શું કરવું એની વિમાસણ હતી. વળી ડાયરી લખતા હોઈએ ત્યારે આપણે ઘણા નામને તોછડાથી બોલાવીએ, એમણે એવું કરેલું. મહારાજા સયાજીરાવ અને મહાત્મા ગાંધી જેવી પ્રતિભાઓનું અંગત અભિપ્રાયના કારણે જે ચિત્ર ઉપસતું હતું એ એકાંગી અને બદનામી કરે એવું હતું. વળી સુમંત મહેતાનો અહમનો અતિરેક પણ ભોગીભાઈને દેખાયો. 2 વારના વાંચન પછી એમણે સંક્ષેપ કરવાનો નિર્ણય લીધો. મૂળ લખાણમાં કશો ફેરફાર કર્યા વગર નકરી નિંદા કે બિલકુલ બદનામી જેવું લખાણ દૂર કરી, પુનરાવર્તનો ટાળી એમણે આ સંપાદન જે કર્યું, જે આપણી પાસે આત્મકથા સ્વરૂપે હાજર છે. નહીંતર આપણને રવિશંકર રાવળ જેવી લાંબી લેખણે લખાયેલી આત્મકથા મળત. ભોગીભાઈ જરૂર પડે ત્યાં શારદાબેન મહેતા સાથે વાતચીત કરી અને ઉકેલ કાઢતા. સુમંત મહેતાના પત્રો આપણે વાંચીએ ત્યારે આપણને ખબર પડે કે સુમંતભાઈ મહને તહને સહવારે જેવી પંડિત યુગીન ભાષાથી ટેવાયેલા હશે, પરંતુ આત્મકથામાં ભાષા એવી નથી, જે દર્શાવે છે કે ભોગીભાઈએ ભાષા પણ સમાર્જિત કરી છે. જોકે સંપાદન પછી પણ આત્મકથાનો કોઈ ઘાટ બંધાયો નથી. દુબળાઓના શોષણની વાત પછી તરત રાજકારણની વાત આવે, પછી પાછળ તરતના ફકરામાં પોતે વાંચેલા પુસ્તકોની વાત આવે. વાચકને સમજાઈ જાય કે આ ડાયરીની છૂટક નોંધો છે, સાતત્યથી સભાનપણે લખાયેલી આત્મકથા નથી. કેટલીક જગ્યાએ પ્રકૃતિના જે વર્ણનો વાંચીએ તો આપણને એવું લાગે કે જોનાર કવિ હૃદય છે, પણ આલેખનારની કલમ કવિની નથી, એટલે અભિવ્યક્તિમાં ઘણી શુષ્કતા છે. અહીં કેટલાય નામ એવા છે જે કદાચ ત્યારના જાહેર જીવનમાં જાણીતા હશે, પણ આજના વાચકને એ અજાણ્યા લાગે. આત્મકથાકારને એ ખબર હોવી જોઈએ કે એને મળેલી વ્યક્તિઓ 80 કે 100 વર્ષ પછીના વાચકને અજાણી લાગવાની, એટલે ફૂટનોટમાં એનો પરિચય આપવો જોઈએ. મને મહાદેવ દેસાઈની ડાયરીઓ કરું છું ત્યારે પણ આ જ અનુભવ થાય છે. 1934થી 1938ના સમયગાળામાં આત્મકથા લખ્યા પછી સુમંતભાઈ તો 1968 સુધી જીવ્યા. સંસ્કૃતિ અને અન્ય સામયિકોમાં એ લખતા પણ ખરા નિયમિત. તો એમણે પછીનું કેમ ન લખ્યું? ગાંધીજીની કામ કરવાની રીતના ટીકાકાર, સત્ય પ્રમાણિકતાના આગ્રહી સુમંત મહેતા રજવાડાઓના અને અંગ્રેજોના પણ ટીકાકાર હતા. આઝાદી પહેલાંની દુર્દશા, ગાંધી હત્યા અને આઝાદી પછીનો સ્વપ્નભંગ એમણે જોયો હતો, કારણ કે 68માં મૃત્યુ પામ્યા. તો આ બધા વિશે એમણે કેમ માંડીને ન લખ્યું એવો પ્રશ્ન મારી જેમ બધાને થઈ શકે.
અતિશય વાંચનારો આ લેખક આત્મકથાના સ્વરૂપથી અપરિચિત હોય એવું તો નહીં માની શકાય. ગાંધીની આત્મકથા એમણે ન વાંચી હોય એવું પણ ન મનાય. અહીં કહેવાયેલી કોઈ વાત પર શંકા ન કરી શકાય એટલા સત્યના આગ્રહી સુમંત મહેતાની આત્મકથાને રસિકલાલ પરીખ કેટલા બધા વિશેષણોથી નવાજે છે. જુઓ, એક સત્યનિષ્ઠની આત્મકથા, એક અસત્ય અને દંભને ધિક્કારતી આત્મકથા, એક વૈરાગીની આત્મકથા અને રસિકભાઈ ચોથું એક બળવાખોરની આત્મકથા એવું પણ કહે છે. આત્મકથાના લેખક સુમંત મહેતા 16થી વધારે પેઢીની વંશાવળી સાચવનારા વડનાગરા બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા. એમના માતા હરસિદ્ધા ગૌરીના પિતા એટલે આપણી પહેલી નવલકથા કરણ ઘેલો નવલકથાના લેખક નંદશંકર મહેતા. જે જમાનામાં છોકરા છોકરી ઘોડિયામાંથી ઝડપાઈ જતા એ જમાનામાં નંદશંકર મહેતાએ એમની દીકરીને 5 અંગ્રેજી ભણાવ્યા. પછી 16 વર્ષના થયા ત્યારે પરણાવેલા. ગુજરાતના સામાજિક ઇતિહાસની આ એક મહત્વપૂર્ણ ઘટના ગણાય. લેખકના પિતા બટુકરામ વડોદરાના મહારાજાના ડાક્ટર, પરદેશ પણ જઈ આવેલા. લેખકના મામા સર મનુભાઈ વડોદરા રાજ્યના અને બિકાનેરના દિવાન. બીજા મામા એટલે વિનાયક મહેતા, જેમણે નંદશંકર જીવન ચરિત્ર લખ્યું તે સિવિલ સર્વિસમાં પાસ થનાર સૌથી પહેલા ગુજરાતી યુવાન. લેખકની એટલે કે સુમંતભાઈની લખવાની ચોકસાઈ કેવી હતી જો એક જ ઉદાહરણ કાફી છે. એ લખે છે, મારો જન્મ 1877ની સાલમાં જુલાઈની 1લી તારીખના રવિવારે જેઠ વદ 5 સંવત 1933 સવારે 11:05 સુરતમાં થયો હતો. હું જે ઘરમાં જન્મ્યો હતો તે મારા માના માતામહ વિદ્યારામ મોતીરામનું મકાન હતું. આવા માણસ માટે કોઈ વિગત ખૂટે જ નહીં, જે પોતા માટે આટલા ચોકસાઈથી વિગત આપે તે. વિચક્ષણ બુદ્ધિ શક્તિ ધરાવતા, બહુ નાની ઉંમરે જાત અને જગત વિશે ગંભીરપણે વિચારનાર, પરિપક્વ ચિત્તે ગંભીર પ્રકારના વાંચનથી વિકસેલી પોતિકી સમજ અને પોતિકા આગ્રહો પૂર્વગ્રહો સાથે આત્મકથામાં પોતાના સમયનું આકલન અને મૂલ્યાંકન એમણે કર્યું છે. આ લેખકને ઝીણું નિરખવાની, પૂરા તાટસ્થ્યથી તુલના કરવાની ટેવ છે. એમના પોતિકા આગ્રહો અભિપ્રાયો છે અને એને વ્યક્ત કરતી વેળાએ એક પળનો વિચાર કરવા એ થોભતા હોય એવું નહીં લાગે. એટલે જ અતિશય આદર હોવા છતાં વડોદરાના મહારાજા વિશે કે ગાંધીજી વિશે જે ક્ષણે જે લાગ્યું તે લખ્યું. અહીં આગળ કુટુંબ, જ્ઞાત, સમાજ, તે સમયના રીત રિવાજો, માન્યતાઓ, સમાજમાં સ્ત્રીની દશા, દેશી રજવાડાઓના સારા નરસા પાસા, અંગ્રેજ શાસન, હિન્દુસ્તાનીઓની નબળાઈઓ, હિન્દુસ્તાન તથા યુરોપની સરખામણી જેવી અનેક બાબતો પૂરી તટસ્થતાથી આલેખાઈ છે. અને એમની વાતોમાંથી આપણી સામે એક આખો કાળખંડ ઉઘડતો આવે છે. છેક 1912ની આસપાસ લખેલી એમની કેટલી બધી વાતો આજે પણ યથાતથ લાગુ પડે છે. પડવી ન જોઈએ પણ પડે છે કમનસીબે. ખેડૂતો માટે સુમંત મહેતા લખે છે, જે લોકો અનાજ પેદા કરે છે એ લોકોને પૂરતું ખાવાનું મળતું નથી. એમનું ગામઠાણ એટલું સાંકડું હોય છે કે તેઓ ઘરમાં સ્વચ્છતા કે સગવડ મેળવી શકતા નથી. ન મળે રસ્તો, ન મળે દાક્તરી મદદ, અને જે હરામખોરો આ મહેનતુ ખેડૂતોની પેદાશ પર દલાલી અને વહીવટ કરે છે તેમને મોટા રસ્તા, વોટર વર્ક્સ, મોટા જાહેર મકાનો, લાખો રૂપિયાના દવાખાના, મોટા બાગ વગેરેની સગવડ હોય છે. યુવાનો વાંચતા નથી, ડાક્ટરો ખોટા કામ કરી દર્દીને નુકસાન કરી પૈસા કમાય છે, અમલદારો લાંચ લે છે. આ બધી વાતોમાં આજેય કશો ફરક પડ્યો હોય એવું લાગે છે ખરું. અમલદારોની બેજવાબદારી, જડતા, બદદાનત, ગંદવાડ, અવ્યવસ્થાની વાત કરતાં તેઓ નોંધે છે. અમલદારોનું માનસ એવું હતું કે કદી કોઈ પણ જવાબદારી લેવી નહીં, ઓછામાં ઓછું કામ કરવું,
કામમાં નવો ઉમેરો કરવો નહીં, કશામાં પહેલ કરવી નહીં. અમલદારો શરમ વગર કહેતા કે કામ નહીં કરીએ તો પણ પગાર મળવાનો છે, વધારે કામ કરીશું તો વધારે પગાર મળવાનો નથી, ભૂલ કરીશું તો નોકરી જશે, સુધારા કરીશું તો દુશ્મન થશે, તો પછી તસ્દી લેવી શા માટે? 100 વર્ષ પહેલાંની વાતમાં આજે કશો સુધારો થયો હોય એવું કોઈને લાગતું હોય તો મને કહેજો. એ સમયની વકરેલી અમલદારશાહી વિશે સુમંત મહેતા લખે છે, ઇંગ્લેન્ડનો વડાપ્રધાન ગ્લેડસ્ટન જાતે બેગ ઊંચકે, પણ આપણો સામાન્ય અમલદાર ચપરાસી પાસે બેગ ઊંચકાવે, બૂટની દોરી પણ છોડાવે. અમલદારો લાંચ લે, ખોટા ભાડા ભથ્થા લે, છતાં મહારાજ એવું માને કે અમલદાર તો એવું કરે. ત્યારે માનવું પડે કે લાંચ, ભ્રષ્ટાચાર, ખોટું કરવું એ ક્યાંક ભારતીય પ્રજાના લોહીમાં હશે. આવી આત્મકથાઓ આપણને સમજાવે છે કે દુનિયા હવે હમણાં જ બગડી છે એવું નથી. છેક 1920 પહેલાં પણ પ્રમોશન માટે શિક્ષિકાઓ પાસે એમના ડેપ્યુટી ઇન્સ્પેક્ટરો અજુગતી માંગણી કરતા જરાય અચકાતા નહીં એવું સુમંતભાઈએ નોંધ્યું છે. એ જમાનામાં જ્ઞાતિઓની પકડ કેટલી તો મજબૂત હતી અને બહિષ્કારનો કેટલો ડર હતો એની વાત રવિશંકર રાવળની જેમ સુમંત મહેતા પણ કરે છે. 1888માં લેખકના પિતા વડોદરાના મહારાજા સાથે યુરોપ ગયા એટલે ન્યાતે 2800 રૂપિયાનો દંડ ફટકાર્યો. આ એ જમાનાના 2800 જ્યારે આનાને પાઈમાં વેપાર થતો. દંડ તો મહારાજાએ ભર્યો, પણ પિતાએ તો પણ શુદ્ધિ કરાવવી પડી અને સજા એવી મળી કે પીરસવાનો હક ગયો તે એટલી હદે કે ખુદના સંતાનોના લગ્નમાં પણ પિતા પીરસી શક્યા નહીં. આટલી હદે ન્યાતની દાદાગીરી હતી. આવી ન્યાત વચ્ચે રહીને પણ પિતા ઘણા ઉદાર વિચાર ધરાવતા હતા. સુમંત મહેતાને જનોઈ આપ્યા પછી પિતાએ જનોઈ ન પહેરવાની છૂટ આપેલી. નવરાત્રિમાં માતા બેસાડાતા તે પિતાએ બંધ કરેલા. ન્યાતનો ત્રાસ આજે નહીં સમજાય એવી લેખકની વાત સાચી છે. એમણે નોંધ્યું છે એ યુગમાં ન્યાતબાર એટલે સ્વામી આનંદનો એક ચરિત્ર લેખ વાંચશો, મોંજી રુદર, એટલે ન્યાત એટલે શું એ સમજાશે. સુમંત મહેતા લખે છે, એ યુગમાં ન્યાતબાર એટલે પોતાની દીકરીઓ બહેનો ઘરે ન આવી શકે, આવે તો પાણી ન પીવે, છોકરાઓની કોઈ વિધિ ન થાય તો લગ્ન સંબંધો તો થાય જ શાના. ન્યાતના ત્રાસથી ત્રસ્ત પિતાએ મૃત્યુ પહેલાં 2 વચન માંગેલા. એક, એમના શબને કોઈ બ્રાહ્મણ ન અડકે. પણ સુમંત મહેતા લખે છે કે પિતાનું મૃત્યુ પરદેશમાં થયું એટલે આ વચન પાળવું બહુ સહેલું પડ્યું. અને 2, એમના મૃત્યુ પછી કોઈ ઉત્તર ક્રિયા કરવી નહીં. એ સમયની ન્યાત સામે આ વચન પાળવામાં સુમંતભાઈને કેટલો માનસિક ત્રાસ વેઠવો પડ્યો હશે એની કલ્પના આપણે આજે ન કરી શકીએ. કારણ લેખક કહે છે, એક જમાનો તેની પહેલાંના જમાનાની મુશ્કેલીઓ કદી બરાબર સમજી શકતો નથી. મોસાળ પક્ષે નંદશંકર મહેતા જેવા વડીલ હોવા છતાં મામા મનુભાઈ ઇંગ્લેન્ડ જઈ સિવિલ સર્વિસ ન કરી શક્યા. બીજા મામા વિનાયક મહેતા કર્યું સિવિલ સર્વિસ તો યુરોપથી આવી પ્રાયશ્ચિત કરવું પડ્યું. સુમંત મહેતા જોઈ શકતા હતા કે ન્યાતો બધી અદેખાઈ, ચાળી ચુગલી, કલેશ કંકાસના ઘર બની હતી અને એ ન્યાતો સુધરે એવી કોઈ શક્યતા નહોતી. એમણે લખ્યું, ન્યાતના કલેશ કંકાસે છેક સુધી મારા પિતાને ત્રાસ આપ્યો, પણ મને બધી પંચાયતનો બિલકુલ સ્પર્શ પણ ન થયો, કારણ મેં ન્યાતને બિલકુલ ગણકારી જ નહીં, સંબંધ જ તોડી નાખ્યો. બીજા એક લેખમાં એમણે કહ્યું છે, મેં ન્યાતના કે ધર્મના ભેદ છેક નાનપણથી કદી જાણ્યા નથી. મેં કદી અસ્પૃશ્યતાનું પાલન નહોતું કર્યું. હું ન્યાતમાં બહુ ઓછું ભળેલો, તેથી હું સમાજના રીત રિવાજોથી, લોકોના વહેમથી, ખરાબ કુરૂઢીઓથી કેવળ અજ્ઞાન રહી ગયો. હું સંસારના તેમજ ન્યાતના ઝઘડાઓ અને કડવાશથી દૂર રહી શક્યો. આ એમણે સમાજ દર્પણ નામના પુસ્તકમાં લખ્યું છે. ન્યાત સામેનો એમનો વિદ્રોહ કાયમી રહ્યો. એવો લખે છે,
મારા ઘરમાં જન્માક્ષર કરાવ્યા નથી, કોઈના નામ રાશિ પ્રમાણે પાડ્યા નથી, કારણ કે રાશિના ધતિંગમાં મને શ્રદ્ધા નથી. જે 16 સંસ્કાર ગણાવે છે તેને અમે ગણકાર્યા નથી. કોઈ છોકરીના કાન સુદ્ધા વિંધાવ્યા નથી. એક માણસ ગાંધી આવતા પહેલાં આ વાત કરે છે આપણને. જ્ઞાતની દાદાગીરી સામે શિંગડા માંડનાર સુમંતભાઈ મિત્રોને જાહેરમાં કહે છે, મને જ્ઞાતમાં ગણવો હોય તો ગણજો, હું બધા માટે તૈયાર છું. હું નાનપણથી માંસાહાર કરતો હતો, તમે છાની રીતે ખાઓ છો, હું ખુલ્લી રીતે ખાઉં છું. જ્ઞાતિ પ્રથાને તોડવા શક્ય તેટલું કરી છૂટેલા સુમંત મહેતા લખે છે, જ્યાં સુધી આ ઘારી એટલે પાઘડીઓ, જ્યાં સુધી આ ઘારી અને ચોટલી, ટીલા અને ટપકા જાય નહીં, ત્યાં સુધી સાચો ભાતૃપ્રેમ અને સમાનતાની ભાવના આવે એમ હું માનતો નથી. કદાચ આ બધાથી કંટાળીને આ માણસ છેક 1910 પહેલાં વિચારે છે, જે હું આજે વિચારું છું. ના, મારા જેવા ઘણાય માંગતા હશે કે જ્ઞાત જાતમાં ન માનતા હોય એવા માણસોનો એક સમાજ કાઢવો છે. જોકે થોડા સમયમાં તેઓ સ્વીકારે છે, આ સુધારાના વિચારોમાં ગુજરાતીઓને બહુ થોડો રસ હતો. આજે ક્યાં છે? ગુજરાતમાં નાના સંપ્રદાયો અને પેટા જ્ઞાતોના વાડા એટલા બધા થઈ ગયા છે કે આ બધામાંથી છૂટા થવાતું નથી. જ્ઞાતના વિભાગો અને ધર્મના વિભાગોએ ગુજરાતને સખત કેદમાં સંકળાવી દીધું છે. આ જ્ઞાતો સામાન્ય માણસનું જીવવાનું અઘરું કરી દેતી એ આપણે મેઘાણીની વાર્તાઓમાં કેશવના બાપનું કારજ વગેરેમાં વાંચ્યું છે. આમ તો નાગરની જ્ઞાત, પણ વાસ્તવિક ચિત્ર કેવું? સુમંતભાઈ લખે છે, સુરતમાં નાગરોની જ્ઞાત રાતે 12 વાગે જમવા બેસે. જેમ મોટું ઘર તેમ જમણ મોડું થાય. સુરતના રસ્તામાં ખાળ કૂવા હતા, એની લગોલગ આ ચોખ્ખા નાગર સ્ત્રી પુરુષો જમવા બેસતા. સવારે મેલાના અવશેષ પડ્યા હોય એવી જગ્યામાં જ્ઞાત જમવા બેસતી, અને છતાંય અંત્યજોનોએ દવાખાનામાં દૂર બેસાડાતા. એમને તપાસ્યા વગર દૂરથી પૂછીને દવા લખાતી. કેવું બેવડું ધોરણ હતું સમાજનું! સુમંત મહેતાએ અંત્યજોને તપાસીને દવા આપવાનું શરૂ કર્યું એટલે સવર્ણો બધા નાસી ગયા, પણ તોય સુમંત મહેતા ધરાર નમ્યા નહીં. આ એવો સમયગાળો હતો જ્યારે સ્ત્રીઓને કોઈ અધિકાર હતા જ નહીં. સ્ત્રીને કેવી રીતે હેરાન કરી શકાય એની જ ફિરાકમાં બધા રહેતા. સુમંત મહેતા નોંધે છે કે અમારા સુરતના જુવાનિયા એમ માનતા કે સ્ત્રીઓના મા બાપ અને કુટુંબ તરફ સખ્તાઈ બતાવવી, તોછડા થવું, પોતાને ખોટું લાગ્યું છે એવું જાહેર કરી સ્ત્રીને દુઃખ દેવું, અને એવી રીતે સાસરા પક્ષ પર આડકતરી રીતે દબાણ કરવામાં મોટાઈ છે. પોતાની સ્ત્રીને પિયર જવાની મનાઈ કરવી એ એમનું એક ભયંકર શસ્ત્ર હતું. આ એવો સમય હતો જ્યારે સ્ત્રી ખુલ્લા મોઢે ઘરની બહાર નીકળી ન શકતી, પર પુરુષ સાથે વાત ન કરી શકતી, એટલી હદે કે ડાક્ટરને પણ સ્ત્રી દર્દીનું મોં જોવાની છૂટ નહોતી. 13 વર્ષની વયે માં બનતી સ્ત્રી 26 વર્ષની વયે નાની કે દાદી બની જતી. પારસી સ્ત્રીઓ માટે દાનથી સુવાવડખાનું બંધાવાયું એટલે તરત લેખકની અંદર બેઠેલો સુધારક તતડી ઉઠે છે. આવી જરૂર હિન્દુઓને પણ હતી, પણ હિન્દુ સમાજમાં સ્ત્રીઓની કોઈ કિંમત જ નથી. જ્યાં એક પર બીજી સ્ત્રી પરણી શકાતી હોય ત્યાં મરી કે જીવી એની દરકાર કોને હોય? એક જશે તો બીજી આવશે, અને આવનારી પાછી પૈસા લેતી આવશે. નાગર સ્ત્રીઓને ઘરે ઘરે હિસ્ટીરિયા હતો એવું સુમંત મહેતાએ પણ લખ્યું છે, અને રવિશંકર રાવળે પણ એમની આત્મકથામાં આ લખ્યું છે. આ દર્શાવે છે કે અતિશય કામ, મલાજો, સંતાનોના મૃત્યુ, સાસુના મેણા, ઘરમાં જ ગોંધાઈ રહેવા જેવા કારણોસર આ સ્ત્રીઓને કદાચ હિસ્ટીરિયા આવતો હશે. લેખક નોંધે છે, આપણે જોર જુલમથી સ્ત્રીઓને પછાત રાખી છે, આપણે પાપના બીજ રોપ્યા છે. જ્યારે સ્ત્રીઓ બહાર પડશે ત્યારે ઝડપથી પ્રગતિ કરશે, અને એમની પ્રગતિ વિના આપણો સમાજ સુધરવાનો નથી.
પોતે દીકરીઓને, બહેનોને બધાને ભણવાની તક આપેલી. સગ્ગા મામા લગ્નમાં ન આવ્યા તોય બહેનને એની મરજી પ્રમાણે પરણાવી. વડોદરા રાજ્યનું આ પહેલું રજિસ્ટર લગ્ન હતું. જોકે આવા સુમંતભાઈ જ્યારે એવું લખે શારદાબેન માટે કે શારદાબાઈને સ્વતંત્ર રીતે કામ કરવાની અને રાજકીય કામમાં પડવાની મેં તક આપી હતી, એવી આજ સુધી ભાગ્યે જ કોઈએ આપી હોય. આ વાત સાચી છે, બિલકુલ સાચી છે, પણ છતાંય તમને અહીંયા પુરુષનો અહમ ડોકાતો, મેં તક આપી, એ તો દેખાય જ છે. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા તે પહેલાં સુમંત મહેતાએ 1915માં જ જીવન દેશને અર્પણ કરવાના નિર્ધાર સાથે સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું શરૂ કરી દીધું હતું. તેઓ લખે છે, 1902ની શરૂઆતમાં જ્યારે આપણી રાજકીય ચળવળમાં બહુ થોડો દમ હતો, એ વખતે મેં થોડા ડોન્ટ્સ, આવું તો કદી કરવું નહીં, એવું ભવિષ્યના માર્ગદર્શન માટે લખેલું. જો અદ્ભુત નોંધ છે. કયું શું? એક, સ્થાનિક અને મોટી રાજકીય પ્રવૃત્તિમાં માથું મારવું નહીં, કારણ કે એમાં માત્ર બકવા છે. પણ રાજકારણને લગતા સિદ્ધાંતોના પ્રચારમાં ભાગ લેવો. 2, સામાજિક સુધારાની કહેવાતી પાર્ટીઓ સાથે સંબંધ રાખવો નહીં, પણ સ્વતંત્ર રીતે સંગઠન કરીને કામ કરવું. 3, ધાર્મિક પ્રશ્નોની ચર્ચા મામૂલી માણસો સાથે કદી ન કરવી, કારણ કે હિન્દી પ્રજા હજી સંશયવાદ સમજી શકી નથી. 4, અંગ્રેજ સરકાર આપણા ભલા માટે રાજ્ય કરે છે એ ખ્યાલ નાબૂદ કરવો. હાલના હિન્દીઓમાં ઐક્ય આવે એ અશક્ય છે. 100 વર્ષ પહેલાં અત્યારે એમણે હિન્દુ નથી કહ્યું, હિન્દીઓ કહ્યું છે, હિન્દુસ્તાનમાં રહેનારા. આગળ, સામાજિક રૂઢિરિવાજો, જ્ઞાતના નિયમો, કપડાં, ખોરાક, ભાષા અને કૌટુંબિક જીવન, રહેણીકરણી વિશેના હિન્દી પૂર્વગ્રહોને જરા પણ નમતું આપવું નહીં, લોકોને દૂર રાખવા. યુટોપિયન, એના માટેનો ગુજરાતી સરસ છે, ગગનવિહારી. બહુ ગગનવિહારી થઈને એમ કદી માનવું નહીં કે ગરીબાઈ અને દુઃખ સદંતર કાઢી શકીશું. કદી અસત્ય બોલવું નહીં, મશ્કરીમાં પણ નહીં, કોઈને ધિક્કારવા નહીં. જોકે દરેક તરફ પ્રેમભાવ રાખવો એવું પણ જરૂરી નથી. બાઇબલના 10મા હુકમ કરતાં આ વધારે સારી સૂચના છે. કદી કોઈની અદેખાઈ કરવી નહીં, કોઈ સાથે વધારે છૂટછાટ લેવી નહીં અને કોઈને છૂટછાટ લેવા દેવી નહીં. કદી અનિયમિત, અવ્યવસ્થિત અને ફૂવડ થવું નહીં. બીજાનું ગમે તેવું વર્તન ચલાવી ન લેવું. કદી સમય વેડફવો નહીં, નકામો વખત ગાળવો નહીં. આ સુમંત મહેતાએ પોતા માટે નક્કી કરેલા ડોન્ટ્સ. ગાંધીજી પાછા આવ્યા તે પહેલાંનો આ સમય, સ્વાતંત્ર્યની લડતનો સમયગાળો અને ગાંધી હત્યા પછીનો 20 વર્ષનો સમય, આ ત્રણેય મહત્ત્વના કાળને સુમંતભાઈ જીવ્યા છે, નજીકથી જોયા છે અને એનું સતત પૃથક્કરણ કર્યું છે. એમણે સ્વાતંત્રોત્તર ભારત વિશે ખાસ ભલે ન લખ્યું, ઉમાશંકર જોશી એમના વિશે સાચું લખ્યું છે. લેખક કોઈ વ્યક્તિ વિશે લખે છે ત્યારે પણ ચિત્ર ઘણું ખરું પેલી એક વ્યક્તિનું નહીં, પણ આખી પેઢીનું આપણી સામે આવે છે. નાની ઉંમરે જ આ માણસ પોતાના વિચારોમાં એકદમ સ્પષ્ટ હતા. ઓછું ભણેલી કન્યા સાથે, રૂઢિચુસ્ત કુટુંબની કન્યા સાથે ન પરણવાનો નિર્ણય જાહેર કરતા એ જરાય ખચકાયા નહોતા. પોતાની જાતને ઘડવા, વિકસાવવા દરેક ક્ષણે તત્પર રહેતા સુમંત મહેતા ઇંગ્લેન્ડ ભણવા જાય ત્યારે બમણી મહેનત કરે. ત્યાંના તળપદા શબ્દો, કહેવતો, બોલચાલની ભાષા, સામાજિક રીત રિવાજો, પ્રસંગ અનુસાર વર્તન, આ બધું ધ્યાનથી શીખે. ચોપાસ ઝીણી નજરે બધું અવલોકે, સરખામણી કરતા રહે. શ્રમ કરવાની શક્તિ આપણી સારી, માનસિક શક્તિમાં આપણે ચડિયાતા એવું નોંધે, પણ પછી તરત લખે, ગાય, કૂતરા, ઘોડાની દેખરેખ તો આ હિંસક ગણાતી પ્રજાને લેતા આવડે છે અને અહિંસક ગણાતા હિન્દુઓ ગાયોને રીબાવીને મારી નાખે છે. મહારાજા સાથે વિદેશ પ્રવાસે ગયા ત્યારે જાપાનના એક ખબરપત્રીએ હિન્દુસ્તાનની વસ્તી પૂછી. જવાબ આપ્યો એટલે પેલાએ કહ્યું, અંગ્રેજ 3 લાખ, તમે 30 કરોડ, 1000 હિન્દી એ એક અંગ્રેજ છે તોય તમે પૂરા નથી પડતા.
સુમંત મહેતાને વાત બહુ લાગી આવી. એમણે નોંધ્યું છે કે આ વાતે મારા જીવન ઘડતરમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવો. આપણે કેમ ગુલામ હતા એનો જવાબ ખબર છે એટલે વધારે અકળાય છે. સોરઠના એક ગામની મુલાકાત વેળાએ નોંધે છે, આ તરફની જંગલી ભેંસ પોતાનું રક્ષણ કરી શકે છે. આપણા બાયલા 33 કરોડ હિન્દીઓ સ્વરક્ષણ નથી કરી શકતા. અહીં તો વાઘ ખેડૂત કે રબારી પર હુમલો કરે તો ભેંસ તેને બચાવે. આવી રીતે ભેંસ અને માણસ મિત્ર બની દુશ્મનોનો સામનો કરે, પણ આ દેશના હિન્દુઓ, મુસલમાનો, શીખો માહોમાહ કૂતરાની જેમ લડે છે. ફરી એકવાર 100 વર્ષ પછીનું ચિત્ર જુઓ. અંગ્રેજોએ આપણને ગુલામ બનાવ્યા એનો વિરોધ કરે છે, પણ એ પ્રજાના ચારિત્ર્યમાં જે સારા ગુણો છે એની તરફ આંખ મીચામણા કરવામાં માનતા નથી. અંગ્રેજ પ્રજાના સ્વમાન, સમાનતા, વ્યક્તિ સ્વાતંત્ર્ય, શ્રમનું મૂલ્ય, પ્રામાણિકતા, સ્ત્રીઓ પ્રત્યેનો આદર, ખેલદિલી, સંગઠન શક્તિ જેવા ગુણો માટે એમને આદર છે. એટલે સરખામણી કરી બેસતા લખે છે, એ પ્રજા ઉદ્યમી છે, આપણા જેવી આળસુ અગર સહેલાણી નથી. આત્મસંયમને લીધે એ પ્રજામાં શિસ્ત છે, બધું નિયમિત અને વ્યવસ્થિત ચાલે છે. પોલીસનો હાથ ઊંચો થાય એટલે કરોડપતિ પણ ઊભા રહી જાય. જાહેર જગ્યાએ થૂંકાય નહીં અને કોઈ થૂંકે પણ નહીં. લેખકે ત્યારે કરી એવી અનેક સરખામણી આપણે આજે 100-125 વર્ષ પછી પણ કરી શકીએ, કારણ કે આ યુરોપ આ બાબતે હજી નથી બગડ્યો અને આપણે આ બાબતે હજી આજે જરાય સુધર્યા નથી. લેખક નોંધે છે, યુરોપની પ્રજાને કેવી રીતે જીવવું તે આવડે છે. હિન્દુઓ તો મોક્ષ અને બીજા ભવના સ્વપ્ન સેવે છે. યુરોપના લોકો આ જીવનને મિથ્યા નથી માનતા. ત્યાં મુશ્કેલીઓ દૂર કરવામાં પુરુષાર્થ મનાય છે. હિન્દમાં કિસ્મત, પ્રારબ્ધ અને ઈશ્વર ઈચ્છાનું અફીણ ખાઈને પ્રજા પોતાનું મન વાળે છે. આમ કરવાથી પ્રજાનો પુરુષાર્થ ઘસાઈ જાય છે, તે નિષ્ક્રિય થઈ જાય છે. આપણો મોક્ષ વ્યક્તિગત છે. આપણી સામાજિક દૃષ્ટિ કુટુંબ સુધી પહોંચે છે અને લાંબામાં લાંબી નજર જ્ઞાત સુધી પહોંચે છે. જ્યારે યુરોપિયનો ભવિષ્યનો વિચાર કરે છે, આપણે ભૂતકાળમાં રાચીએ છીએ. આપણી નજર ટૂંકી ન હોત તો હજી સુધી કાકા મામાના છોકરાઓને નોકરી કે ધંધામાં ઘુસાડી દેવા માટે લાયકાતના પ્રશ્નને આપણે ગૌણ ગણતા હોત નહીં. ફરી એકવાર 100 વર્ષ પછી સરખાવો. મામા માસીના જ ઘુસાડવામાં આવે છે, લાયકાત તો બહુ દૂરની વસ્તુ છે. બળદોને પરોણા ઘોંચી લોહી કાઢવું, પાંસળી દેખાય એવી લાખો ગાયો આપણે ત્યાં રખડતી હોય, માણસો ભૂખે મરે પણ કીડી મકોડા માટે કીડિયારા પુરાય, લોકો મરજીમાં આવે ત્યાં મળમૂત્રનો ત્યાગ કરે, એ ઉપરાંત જ્ઞાત જમણ, અજ્ઞાન, વહેમ, તોછડાય, દેખાદેખી, ખોટી મોટાઈ, ખોટું અભિમાન જેવા આપણા સદગુણો અવતરણમાંની નોંધ કરી લેખક લખે છે. દેખાદેખી અને ખોટી મોટાઈ, કુલીનતા અને અભિમાનમાં આપણે છુંદાઈ જઈએ છીએ. ઘરડા મા બાપના 12મા 13મા પાછળ 1000 રૂપિયા ખર્ચશે અને તેની માવજત તથા વૈદ્યકીય મદદ માટે 10 રૂપિયા પણ નહીં ખર્ચે. અજ્ઞાન, વહેમ અને તોછડાઈ આપણે ત્યાં છે તેવા યુરોપમાં નથી. અનેક સદગુણોને લીધે યુરોપની પ્રજાની ઉન્નતિ થઈ છે અને એના અભાવને કારણે આપણી અધોગતિ થઈ છે. આપણે ઈશ્વરનો વાંક કાઢવાની જરાય જરૂર નથી, આપણે પોતાનો વાંક કાઢવાનો છે. 100-125 વર્ષ પહેલાંની આ વાતોમાં આપણે આજે કેટલું બદલાયા એ વિચારવું અને બાકીની વાત હું બીજા વિડીયોમાં કરું.